તુલા રાશિના લોકો, જ્યારે તમને લાગે છે કે બધા દરવાજા બંધ છે, ત્યારે ભગવાન તમને તે રસ્તો બતાવે છે જેની તમે કલ્પના પણ નહોતી કરી. તે તમારી ધીરજની કસોટી કરે છે, પરંતુ તમને ક્યારે ભૂલતા નથી. તેથી જ દરેક પરિસ્થિતિમાં તેનું નામ લો. કારણ કે જ્યારે ભગવાન તમારી સાથે હોય છે, ત્યારે અશક્ય પણ શક્ય બને છે. મોં બંધ રાખો અને જુઓ, ક્યાંય અવાજ ન કરો. સત્ય સાંભળીને તમે ચોંકી જશો. નમસ્તે મિત્રો, તમારું બધાનું ખૂબ સ્વાગત છે. કૃપા કરીને અમારી આ યુટ્યુબ ચેનલ પર મને માફ કરો. હું મજબૂરીથી સત્ય જાહેર કરી રહ્યો છું. હા મિત્રો, આજે સાંજે 5:10 વાગ્યા પછી તમારા જીવનમાં શું થવાનું છે? એક લંગડો વ્યક્તિ પણ એક પગ પર નાચવા લાગશે. તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. આટલો મોટો અને ભયંકર ચમત્કાર તમારી સામે બનવાનો છે. મિત્રો, તમે ક્યારે સપનામાં વિચાર્યું ન હતું કે તમારા જીવનમાં આવી ઘટના બનશે, તો તમને શું સારા સમાચાર મળશે? અમે તમને બધું વિગતવાર જણાવીશું. વિડિયો શરૂ કરતા પહેલા, જે લોકો માતા રાણીના સાચા ભક્તો છે, પ્રેમાળ ભક્તો છે, સૌ પ્રથમ વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. મિત્રો, તમારી માહિતી માટે હું તમને બધાને કહેવા માંગુ છું કે જ્યારથી તમે તમારા જીવનમાં થોડી શક્તિ પ્રાપ્ત કરી છે, ત્યારથી તમારા દુશ્મનોએ તમને ખૂબ જ પરેશાન કર્યા છે. જ્યારે પણ તમારા જીવનમાં થોડી ખુશી આવે છે, ત્યારે તમારા દુશ્મનો તમને ખરાબ રીતે બરબાદ કરવાનું કાવતરું ઘડતા રહે છે. પરંતુ મિત્રો, હવે તમારા કોઈ પણ દુશ્મન સફળ થવાના નથી. આજે સાંજે 5:10 વાગ્યા પછી જે ગ્રહોનું ગોચર થવાનું છે, હવે તમારા દુશ્મનનો વિનાશ નિશ્ચિત છે. હું તમને જણાવી દઈએ કે તમારા દુશ્મનના જીવનમાં એક ખૂબ જ ગંભીર ઘટના બનવાની છે. હા મિત્રો, વિરોધીઓનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે. હવે આ ભયંકર ઘટના ચોક્કસપણે તમારા વિરોધી અથવા તેના પરિવારના સભ્યો સાથે બનશે. હા મિત્રો, તે પહેલાં જે કોઈ પણ આ વિડિયો પસંદ કરે છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, તેને ક્યારે તેમના જીવનમાં કોઈ દુઃખ કે પીડાનો સામનો કરવો પડશે નહીં. અમે આ માટે દેવી લક્ષ્મીને પ્રાર્થના કરીએ છીએ. તમને એ કહેવું જરૂરી છે કે હવે દુશ્મન પોતાની મરજી મુજબ કરી શકશે નહીં. તમારા વિરોધીઓએ જે કંઈ કરવા માંગ્યું છે તે કરી લીધું છે. હવે આવું નહીં થાય કારણ કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હવે તમારા પર વરસી ગયા છે. તેથી મિત્રો, હવે કોઈ તમારા શરીરનો એક વાળ પણ ખસેડી શકશે નહીં કારણ કે સમયનું ચક્ર ફરી ગયું છે. હવે તમારો યુગ આવી ગયો છે. હવે તમે આ દુનિયા પર રાજ કરવા માટે તૈયાર છો અને કોઈ તમારી સામે ટકી શકશે નહીં અને હવે કોઈ શક્તિ તમારા દુશ્મનના વિનાશને રોકી શકશે નહીં. કારણ કે મિત્રો, તમારા દુશ્મનોએ દરેક હદ વટાવી દીધી છે. હવે તેમને તેમના દુષ્કૃત્યોનું ફળ ચોક્કસ મળશે. હા મિત્રો, હવે કોઈ આ ઘટનાને ટાળી શકતું નથી કારણ કે જ્યારે ભગવાન પ્રહાર કરે છે ત્યારે તેનો કોઈ અવાજ આવતો નથી. ફક્ત દુઃખ અને દુઃખ હોય છે. પરંતુ જ્યારે કોઈના જીવનમાં આવું બને છે, ત્યારે તેનો પાયો હલી જાય છે. હવે તમારા દુશ્મન અને તેના આખા પરિવાર પર એ જ ભયાનક પરિસ્થિતિ મંડરાઈ રહી છે. હા મિત્રો, હવે તમારા વિરોધીઓની આંખોમાંથી લોહીના આંસુ વહેવા જઈ રહ્યા છે. આવો જ કોઈ ક્રૂર સમય હવે તમારા દુશ્મનોના જીવનમાં પ્રવેશવાનો છે. તેમણે તમને અપાર પીડા આપી છે. તેમણે તમારા જીવનનો નાશ કરવાની યોજના બનાવી હતી. પરંતુ
નજીક આવી શક્યો નથી અને હવે દુશ્મન દ્વારા રમાયેલી યુક્તિ તેના માટે મોંઘી સાબિત થવાની છે, જેના કારણે તેના જીવનની બધી વ્યવસ્થાઓ નાશ પામશે. તો મિત્રો, હવે આપણે વિડિયો સાથે આગળ વધીશું. પરંતુ તે પહેલાં અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારી ટીમ દરરોજ અમારા દ્વારા તૈયાર કરાયેલ કુંડળીમાં ખૂબ જ મહેનત કરે છે. તો મિત્રો, અમારી મહેનતને સફળ બનાવવા માટે કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને જો તમે આવી કુંડળીઓ નિયમિતપણે જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ભગવાન ભોલેનાથના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખવું જ જોઈએ. મહાદેવીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. ચાલો મિત્રો, હવે આપણે ચર્ચા કરીએ કે દુશ્મન સાથે કઈ ઘટના બનવાની છે. તો જુઓ મિત્રો, માહિતી અનુસાર દુશ્મન સાથે એવી વિચિત્ર ઘટના બનવાની છે જેની કલ્પના જ તેના હોશ ઉડાવી દેશે. એવો ભયંકર અકસ્માત થવાનો છે કે તેના જીવનની જમીન સરકી જશે. એવું કહેવું યોગ્ય રહેશે કે એવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે જીવ ગુમાવવાની પણ શક્યતા છે. હા મિત્રો, આ એક મોટો અકસ્માત છે. આ સાથે હવે તમારા જીવનમાં ઘણા સારા સમાચાર આવવાના છે. ખૂબ જ મહત્વપૂર્ણ સફળતાઓ તમારા પગ ચુંબન કરશે. કારણ કે હવે તમારી કુંડળીમાં ધન પ્રાપ્તિ યોગ, કાર્ય સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને શિવ શક્તિ યોગનું સંયોજન રચાયું છે. તો હવે તમારા જીવનમાં તે મહાન સફળતાઓ દેખાવા જઈ રહી છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તો મિત્રો, અમે તમને વિગતવાર જણાવીશું કે તમને કઈ મહાન ખુશી મળવાની છે, કઈ બાબતોમાં તમારે આ માટે સાવચેત રહેવું પડશે. તો કૃપા કરીને વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. હવે અમે દૈનિક કુંડળીથી શરૂઆત કરીએ છીએ જેમાં અમે વ્યવસાય, નોકરી, પ્રેમ સંબંધ અને લગ્ન જીવન વિશેની બધી માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો મિત્રો, જો તમે વિચારી રહ્યા છો કે મિત્રો સાથે ઘણો સમય વિતાવવો તમારા હિતમાં છે તો તમે સંપૂર્ણપણે મૂંઝવણમાં છો. આમ કરવાથી આવનારા દિવસોમાં તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જ સારું રહેશે કે તમે તમારો સમય કોઈ ઉપયોગી કાર્યમાં વિતાવો. ગીતા પર હાથ રાખીને હું કહું છું કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. હા મિત્રો, હવે ધનની દેવી માં લક્ષ્મી તમારા જીવનની દિશા બદલવા આવી રહી છે. તો હવે બધા કામ છોડી દો અને શરૂઆતથી અંત સુધી આ વિડિયો જુઓ. આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ વિડિયોમાં અમે આગામી 8 થી 10 કલાકમાં બનતી બધી ઘટનાઓનું ચોક્કસ કુંડળી રજૂ કરી રહ્યા છીએ. ભવિષ્ય તમારા માટે કેવું રહેવાનું છે, તે કયા સ્વરૂપમાં ફળદાયી સાબિત થશે, માં લક્ષ્મી તમારા જીવનમાં કયા સ્વરૂપમાં સારા સમાચાર લાવશે, તમને ક્યાંથી લાભ મળશે, કયા ક્ષેત્રમાં સફળતા સુનિશ્ચિત છે અને કયા કાર્યો હવે પૂર્ણ થવાના છે. આ સાથે અમે તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ પણ ઉકેલીશું. તો મિત્રો, આ વિડિયો તમારા બધા માટે ખાસ છે. કૃપા કરીને તેને અંત સુધી જુઓ. તેને બિલકુલ છોડશો નહીં અને આ વિડિયોમાં જે પણ વાતો કહેવામાં આવી રહી છે તેનું ચોક્કસ પાલન કરો. આ તમારું માર્ગદર્શન સાબિત થશે. જ્યારે તમે આ ઉપાયો અપનાવશો ત્યારે જ સાચી સફળતા તમારા પગ ચુંબન કરશે. નિરાશ ન થાઓ, આ વિડિયોમાં કહ્યું તેમ કરો. તમને ચોક્કસ લાભ મળશે. તો આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અંત સુધી જુઓ અને વિડિયો આગળ મોકલો. હવે સૌ પ્રથમ તમને નમ્ર વિનંતી છે કે જે કોઈ પણ માં લક્ષ્મીના સાચા ભક્ત છે, કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માં લક્ષ્મી કહો. લખો. અમને જણાવો કે આગામી 8 થી 10 કલાકમાં તમારા માટે લક્ષ્મી યોગ બની રહ્યો છે. તમારા ભાગ્યમાં રાજ્યયોગ ઉભરી રહ્યો છે.
નાણાકીય લાભના સંકેતો છે. તમારા માટે લક્ષ્મી યોગ સ્થાપિત થયો છે, જેના કારણે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે. તેથી મિત્રો, આ વિડિયો ખૂબ જ ખાસ છે. તેને અંત સુધી જોજો. અમે તમને જણાવવા માંગીએ છીએ કે માં લક્ષ્મીના આશીર્વાદથી તમારા ગ્રહોની સ્થિતિમાં એક મોટો ફેરફાર થવાનો છે, જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે તમારે જાણવું જોઈએ કે ધનની દેવી માં લક્ષ્મી હવે તમારા ભાગ્યને ઉજ્જવળ કરવા માટે તૈયાર છે. હવે તમારા જીવનમાં લક્ષ્મી યોગ સક્રિય થઈ ગયો છે. હવે તમને ચારે દિશાઓથી આર્થિક સમૃદ્ધિ મળવાની છે. હવે તમારી તરફ ઘણા મોટા સારા સમાચાર પણ આવી રહ્યા છે. હા મિત્રો, જાણો કે જો તમે માં લક્ષ્મીને યાદ કરીને કોઈ કાર્ય કરશો તો તે તમારા માટે શુભ અને સફળ સાબિત થશે, કારણ કે માતા લક્ષ્મીની તમારા પર ખાસ નજર છે. એવું કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે શુભ સમય શરૂ થઈ ગયો છે. હવે તમારા માટે આવનારો સમય ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે. મિત્રો, આગામી 8 થી 10 કલાકમાં તમારા જીવનમાં કોઈ મોટો ચમત્કાર થવાનો છે. આવનારા થોડા કલાકોમાં તમારા જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન આવશે. હવે તમારા જીવનની સ્થિતિ પહેલા જેવી નહીં રહે, કારણ કે ભગવાન શ્રી રામે તમારી પ્રાર્થના સાંભળી છે. હવે તમારું ભાગ્ય બદલાવાનું છે અને તમે પોતે કહેશો કે ભગવાન, તમે મારું ભાગ્ય બદલી નાખ્યું છે. તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કે તમારા જીવનમાં આવા સારા સમાચાર આવશે. હવે જે સૌભાગ્ય તમારા દરવાજા પર ખટખટાવવાનું છે તે તમને ખુશ કરશે. જાણો કે હવે તમારા વિરોધીનો અંત નિશ્ચિત છે. તેના જીવનની ગણતરી શરૂ થઈ ગઈ છે. હવે તેના ઘરમાં વિનાશનું તોફાન આવવાનું છે. હવે દુશ્મનની મનમાની સમાપ્ત થવાનું છે. તે અત્યાર સુધી જે કંઈ કરી રહ્યો છે તેનો અંત લાવવાનો સમય આવી ગયો છે. જાણો કે હવે દુશ્મનનો ખેલ સમાપ્ત થશે. મિત્રો, એ પણ જાણો કે હવે તમારું ભાગ્ય જાગી ગયું છે અને તમારા દુશ્મનનો વિનાશ નિશ્ચિત છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. હવે કોઈ શક્તિ તેને બચાવી શકશે નહીં. જાણો કે તમારા દુશ્મનો હંમેશા તમારી પીઠ પાછળ ખરાબ વાતો કરતા રહ્યા છે. આ વ્યક્તિ તમારા પ્રત્યે એટલો બધો નફરતથી ભરેલો છે કે તેણે તમને ઘણી વખત મારી નાખવાની યોજના પણ બનાવી છે. પરંતુ આજ સુધી તે સફળ થઈ શક્યો નથી, કારણ કે ભગવાન શ્રી રામની કૃપા અને મહાબલી હનુમાનજીનો પડછાયો હંમેશા તમારા પર રહ્યો છે. તેથી જ તમે અને તમારો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત છો. હવે સમય આવી ગયો છે જ્યારે તમે તે મહાન સિદ્ધિ પ્રાપ્ત કરશો જેના માટે તમે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા હતા. તે સમય આવી ગયો છે જ્યારે તે મહેનત રંગ લાવવાની છે. ભગવાન ચોક્કસપણે દરેકને તક આપે છે. જો તમે ધર્મના માર્ગ પર આગળ વધશો તો તમારું જીવન ચોક્કસપણે બદલાશે અને સમૃદ્ધિથી ભરાઈ જશે. એ પણ જાણો કે ભૂતકાળમાં તમે જે મહેનત કરી છે તેનું ફળ તમને હવે મળવાનું છે. હવે તમારી મહેનત વ્યર્થ નહીં જાય. હવે તમારી ગરીબી એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે. સમયનો પ્રવાહ હવે તમારા પક્ષમાં વહે છે. હવે તમારા માટે સુખ અને સમૃદ્ધિના દરવાજા ખુલવાના છે. મિત્રો, અમે વિડિયોમાં આગળ વધીએ છીએ. પણ તે પહેલાં હું હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી 5 વખત જય શ્રી રામ લખો. હવે તમારા દુશ્મનની બધી યુક્તિઓ નકામી થઈ જશે, કારણ કે શનિદેવ મહારાજ હવે તેના પર ગુસ્સે છે. આનું પરિણામ એ છે કે હવે તમારા દુશ્મનને તેણે તમારી સાથે જે કર્યું છે તે ભોગવવું પડશે.
કારણ કે શનિદેવ ન્યાયનું પ્રતીક છે અને તે કોઈની સાથે અન્યાય સહન કરતો નથી. હવે તમારા વિરોધીઓને તેમના કાર્યોની સજા ચોક્કસ મળશે. શનિદેવ એવી સજા આપવાના છે કે તે તેને 7 જન્મો સુધી ભૂલી શકશે નહીં અને ફરીથી કોઈનું ખરાબ કરતા પહેલા 1000 વાર વિચારશે. ઉપરાંત શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં એક જબરદસ્ત અને આઘાતજનક પરિવર્તન આવવાનું છે. એવો પરિવર્તન જે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જશે. હવે તમારું જીવન એટલું સુખદ બનશે કે સ્વર્ગ પણ ફિક્કું લાગશે. તમારું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે. જાણો કે તમને હવે જે સફળતા મળવાની છે તે ઇતિહાસમાં નોંધાઈ જશે. હા મિત્રો, તમને આટલી મોટી સફળતા મળવાની છે. કળિયુગમાં પહેલીવાર કોઈને આટલી અદ્ભુત સફળતા મળવાની છે અને તે તમે છો. તમે કળિયુગના રાજા બનવાના છો. હું તમને આ વાત ચોક્કસ કહી શકું છું. હું જાણું છું કે તમે જીવનમાં ઘણું દુઃખ સહન કર્યું છે. છેલ્લા 7 વર્ષથી તમે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. તમે નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. હંમેશા પૈસાની અછત રહે છે. આનું મૂળ કારણ શું છે? તમે તમારા જીવનમાં સતત નાણાકીય કટોકટીનો સામનો કેમ કરી રહ્યા છો? શું કોઈએ તમારા પરિવાર પર કોઈ અવરોધ મૂક્યો છે? શું કોઈએ તમારા પરિવારના દેવતાઓને અવરોધ્યા છે અથવા તમે પોતે કોઈ ગંભીર ભૂલ કરી છે જેના કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ છે અથવા કોઈ અન્ય ગુપ્ત કારણ છે જેના કારણે તમે સંપત્તિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો? નાણાકીય સમસ્યાઓ સતત કેમ રહે છે? અમે તમને આ બધા વિષયો પર સંપૂર્ણ વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ. એટલા માટે મિત્રો, કૃપા કરીને વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. તમારા જીવનનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે. પરંતુ તેના માટે તમારે કેટલીક ખાસ બાબતોને સમજવી અને અપનાવવી જરૂરી રહેશે. માહિતી તરીકે, ચાલો તમને એ પણ જણાવીએ કે આવનારા સમયમાં તમે ખૂબ જ ધનવાન બની શકો છો. તમારા જીવનમાં એક અભૂતપૂર્વ ચમત્કાર થવાનો છે. મિત્રો, દેવોના દેવ મહાદેવે પોતે તમને શુભ સંકેતો આપ્યા છે કે આવનારો સમય તમારા માટે જીવન બદલનાર સાબિત થશે. ભવિષ્યમાં તમને કોઈ પણ પ્રકારની પીડા કે મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. કોઈએ સાચું કહ્યું છે કે ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પણ અન્યાય થતો નથી. અને જ્યારે ભગવાન કંઈક આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે. હવે તમારી સાથે પણ આવું જ કંઈક થવાનું છે. હવે તમારા જીવનમાં એક મોટો વળાંક આવવાનો છે જે બધું બદલી નાખશે. મિત્રો, જ્યારે જીવનનો દરેક રસ્તો બંધ લાગે છે, જ્યારે ચારે બાજુ અંધકાર દેખાય છે, તે જ ક્ષણે જીવનની વાસ્તવિક કસોટી શરૂ થાય છે. અને હવે તે સમય આવી ગયો છે જ્યારે જીવનના બધા અવરોધો અચાનક સમાપ્ત થઈ જશે. આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ અને મૂલ્યવાન છે. આ વિડિયો કોઈ આશીર્વાદથી ઓછો નથી. તેથી જ કૃપા કરીને તેને સંપૂર્ણપણે અને અંત સુધી જુઓ. આજે જે કોઈ આ વિડિયો શરૂઆતથી અંત સુધી નહીં જુએ, તે જીવનભર પસ્તાવો કરશે. તેથી મિત્રો, વિડિયો સંપૂર્ણપણે જુઓ કારણ કે આ વિડિયો દ્વારા અમે તમને કેટલીક એવી રહસ્યમય વાતો કહેવા જઈ રહ્યા છીએ જે બીજું કોઈ નહીં કહે. સમય મર્યાદિત છે પરંતુ સારા સમાચાર અપાર છે. માહિતી માટે ચાલો તમને જણાવીએ કે ધનની દેવી લક્ષ્મી હવે તમને બધી આર્થિક સમસ્યાઓમાંથી મુક્ત કરવા જઈ રહી છે. હવે તમારા જીવનના બધા અવરોધો એક જ ઝાટકે સમાપ્ત થઈ જશે. દેવી લક્ષ્મી તમારા દુઃખોનો અંત લા. તે ઘરને સમૃદ્ધિથી ભરી દેશે. તમારી માહિતી માટે હું તમને જણાવવા માંગુ છું કે તમે છેલ્લા 7 વર્ષથી જે રીતે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે સમાપ્ત થઈ રહ્યું છે.
હવે તમારી થેલી ધનથી ભરાઈ જવાની છે, એટલી બધી કે તમારે પૈસા ગણવા માટે મશીન લગાવવું પડશે. હું આ વાત ચોક્કસ કહી રહ્યો છું, પરંતુ આ માટે તમારે એક ખાસ ઉપાય કરવો પડશે. ત્યારે જ તમારા જીવનની દિશા બદલાશે. કારણ એ છે કે એક ખાસ નામ ધરાવતો વ્યક્તિ તમારો સૌથી મોટો દુશ્મન બની ગયો છે, જેણે કોઈ તાંત્રિકની મદદથી તમારા કુલ દેવતા અને પરિવારની પ્રગતિ રોકવા માટે અવરોધો ઊભા કર્યા છે. આ જ કારણ છે કે તમે ન તો પ્રગતિ કરી શકો છો અને ન તો કોઈ ખાસ સિદ્ધિ મેળવી શકો છો. એટલા માટે આ ઉપાય જરૂરી બની જાય છે. આ ઉપાય પછી તમારા વિરોધીનો સંપૂર્ણ નાશ થશે. તેનું અસ્તિત્વ ભૂંસાઈ જશે અને તમારા પરિવારના ભાગ્યના દરવાજા ખુલી જશે. તમારી કુલદેવી મુક્ત થઈ જશે અને આ સાથે તમારા ભાગ્યનું તાળું ખુલી જશે. પછી તમારા જીવનમાં કોઈ અવરોધ નહીં આવે. તમને તે બધું મળશે જેની તમે વર્ષોથી ઈચ્છા રાખતા હતા. હા મિત્રો, તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થવાનો છે. હું આ વાતની ગેરંટી આપું છું. એક ખાસ દેવી વર્ષોથી તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરી રહી છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારી એક નાની ભૂલ આ દેવીને તમારા પર ગુસ્સે કરી શકે છે. તેથી સમયસર સાવચેત રહો અને ભૂલથી પણ આ એક ભૂલનું પુનરાવર્તન ન કરો. નહીંતર તમારું આખું જીવન બરબાદ થઈ શકે છે. તેથી આ એક ભૂલને કોઈ પણ કિંમતે ટાળો. મિત્રો, આ વિડિયો દ્વારા અમે તમને એવી બધી માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં એક નવી દિશા લાવશે. તમારે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ અને કયું કાર્ય કરવાથી તમારા ગ્રહો તમારા માટે અનુકૂળ રહેશે. ગ્રહોની સ્થિતિના આધારે આ બધા પાસાઓની સંપૂર્ણ માહિતી આ વિડિયો દ્વારા તમને આપવામાં આવશે. માહિતી માટે અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે સાપ જોયા પછી દરેક વ્યક્તિ ડરી જાય છે. હા મિત્રો, જ્યારે કોઈ સાપ જુએ છે ત્યારે તેનો આત્મા ધ્રુજી ઉઠે છે અને ઘણીવાર એવું બને છે કે ઘરની આસપાસ અથવા કોઈ ખૂણામાં સાપ દેખાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? ઘરમાં સાપ જોવાથી શું સંકેત મળે છે? તેની પાછળ શું સંકેત છુપાયેલ છે? જો તમને આ રાશિ વિશે સંપૂર્ણ માહિતી મળે તો મારા પર વિશ્વાસ કરો, તમારું જીવન સમૃદ્ધિથી ભરેલું રહેશે અને હું તેની 100% ગેરંટી આપું છું. તો કૃપા કરીને આ વિડિયોને શરૂઆતથી અંત સુધી સ્કીપ કર્યા વિના જુઓ. માહિતી અનુસાર તમે છેલ્લા ઘણા વર્ષોથી ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો. તમે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. ઘણી વખત મૃત્યુ તમારી નજીક આવી ગયું હતું. હા મિત્રો, તમે તે સાચું સાંભળી રહ્યા છો. તમે ઘણી વખત મૃત્યુથી બચી ગયા છો અને આ બધું ફક્ત એક ખાસ દેવીની કૃપાથી જ શક્ય બન્યું છે. તમે આજે સુરક્ષિત છો, ફક્ત તે દેવીની કૃપાથી. યમરાજ પણ ઘણી વખત તમારા દરવાજામાંથી પાછા ફર્યા છે કારણ કે આ દેવી તમારી રક્ષા માટે સતત તૈયાર રહી છે. માહિતી માટે એ પણ જાણી લો કે આ દેવીની કૃપાથી તમે બધી ગંભીર મુશ્કેલીઓમાંથી બહાર આવી રહ્યા છો. આ દેવીની કૃપાથી આજ સુધી કોઈ તમને નુકસાન પહોંચાડી શક્યું નથી. આ દેવીની કૃપાથી આજ સુધી તમને કોઈ નુકસાન થયું નથી. પરંતુ મિત્રો, જો આ દેવી ક્યારે તમારા પર ગુસ્સે થશે તો સમજો કે તમારું આખું જીવન બરબાદ થઈ જશે. પછી તમારું જીવન ત્રાસથી ભરેલા નર્કમાં ફેરવાઈ જશે. એટલા માટે મિત્રો, આ બાબતમાં એક પણ ભૂલ ન કરો. નહીંતર તમારું આખું જીવન આંસુઓ. ક્યારેય દેવીને ગુસ્સે કરવાની ભૂલ ન કરો. માહિતી માટે અમે તમને એ પણ જણાવી દઈએ કે આ દેવી હાલમાં તમારા ઘરના એક રૂમમાં રહે છે. પરંતુ ધ્યાન રાખો,
જો તમે એક નાની ભૂલ પણ કરો છો તો આ દેવી નાખુશ થઈ શકે છે અને પછી તમારા જીવનમાં મુશ્કેલીઓનો દોર શરૂ થઈ જશે. એક પછી એક ગંભીર ઘટનાઓ બનશે. તમે જીવનમાં અસંખ્ય ઉતારચઢાવ જોશો. ઘણી મોટી આફતો તમને ઘેરી લેશે, જેના કારણે તમારું જીવન અશાંત થઈ જશે. તો મિત્રો, કોઈપણ પરિસ્થિતિમાં આ દેવીને ગુસ્સે ન કરો. પછી તમે જોશો કે તમારું જીવન સૂર્યની જેમ ચમકવા લાગશે. તમારું ભવિષ્ય સ્વર્ગ જેવું આનંદમય બનશે. હવે પ્રશ્ન એ થાય છે કે આ દેવી કોણ છે? આ દેવી તમારી પાસેથી શું ઈચ્છે છે? તે સતત તમારું અને તમારા પરિવારનું રક્ષણ કેમ કરે છે? અમે આ બધા પ્રશ્નોના વિગતવાર જવાબ આપવા જઈ રહ્યા છીએ. મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ દેવી હવે તમારા જીવનમાં એક જબરદસ્ત ચમત્કાર કરવા જઈ રહી છે. હવે આ દેવી તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવવા જઈ રહી છે, કારણ કે મંગળ ગ્રહ ગોચર કરી ચૂક્યો છે અને તમારી કુંડળીમાં શનિનું એક ખાસ સંયોજન બન્યું છે. આ કારણોસર તમારું જીવન પહેલા જેવું નહીં રહે પણ સંપૂર્ણપણે બદલાઈ જશે. જાણો કે આ સમયગાળા દરમિયાન ધનની દેવી દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે અપાર સફળતા તરફ આગળ વધશો. તે જ સમયે શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારા જીવનમાં અણધાર્યા ફેરફારો આવવાના છે. મિત્રો, તમારા જીવનમાં એક ખાસ ઘટના બનવાની છે જે તમને ખૂબ જ પરેશાન કરશે. હા મિત્રો, કંઈક એવું બનવાનું છે જે તમને લોહીના આંસુ રડાવવા માટે મજબૂર કરી શકે છે. પરંતુ તે જ સમયે તમારા જીવનમાં એક ખૂબ જ શુભ ઘટના પણ બનશે જે તમને ખૂબ ખુશ કરશે. તેથી આ સમય તમારા માટે મિશ્ર અસરોથી ભરેલો રહેવાનો છે. ન તો સંપૂર્ણ નુકસાન થશે કે ન તો સંપૂર્ણ લાભ. પરંતુ આવનારો સમય તમારા જીવનને એક નવી દિશા આપવાનો છે. ભવિષ્યમાં તમારા માટે અપાર શક્યતાઓ તૈયાર રહેશે. આજે અમે તમને એક એવા રહસ્યથી વાકેફ કરવા જઈ રહ્યા છીએ જેને જાણ્યા પછી તમે તમારા નજીકના લોકોનો અસલી ચહેરો ઓળખી શકશો, કારણ કે હવે તમારા દુશ્મન તાંત્રિક સાધનામાં વ્યસ્ત થઈ ગયો છે અને તે તમને નીચે લાવવા માટે યોનિ તંત્રનો ઉપયોગ કરી રહ્યો છે. પરિવારમાં એક એવો સભ્ય છે જે તમારી પ્રગતિ સહન કરી શકતો નથી. એટલા માટે તે વ્યક્તિએ તમને નુકસાન પહોંચાડવા માટે ઘણી કાવતરાઓ રચી છે. પરંતુ તે હજુ સુધી તેની યોજનાઓમાં સફળ થયો નથી, કારણ કે ભગવાનનો હાથ હંમેશા તમારી રક્ષા માટે છે અને ભગવાનના આશીર્વાદ પામેલા લોકોને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. છતાં મિત્રો, આ વ્યક્તિ એટલી ઊંડાઈમાં પડી ગયો છે કે તેણે હવે ગુપ્ત તાંત્રિક જ્ઞાન શીખવાનું શરૂ કરી દીધું છે જેથી તે તમને નુકસાન પહોંચાડી શકે. એટલા માટે મિત્રો, સમયસર આ વ્યક્તિથી સાવધ રહો, નહીંતર તે તમારા આખા જીવનનો નાશ કરી શકે છે. તો હવે એ જાણવું જરૂરી બની ગયું છે કે આ વ્યક્તિ કોણ છે જે તાંત્રિક ઉપાયોથી તમારા જીવનનો નાશ કરવા માટે તૈયાર છે. તેનું નામ શું છે? અમે તમને આ વિડિયોમાં આ બધી બાબતો વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ સાથે અમે તમને એક ખાસ ઉપાય પણ જણાવીશું જેને અપનાવીને તમે આ બધી ખરાબ અસરોથી પોતાને બચાવી શકો છો. તો કૃપા કરીને આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવગણ્યા વિના જુઓ અને ઉલ્લેખિત દરેક મુદ્દાને ગંભીરતાથી સાંભળો. આ વિડિયોનું તમારા ચંદ્ર રાશિ અથવા જન્મ રાશિના આધારે સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તેમાં આપેલી માહિતી સંપૂર્ણપણે સચોટ અને જરૂરી છે. હવે આપણે વિડિયોમાં આગળ વધીએ છીએ. પણ આ પહેલા, જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો કૃપા કરીને હમણાં